નમસ્કાર નમસ્કાર વાલા બાળ મિત્રો। તો બાળ મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય જે તમારો ગણિત વિષય છે એની અંદર ધોરણ 3 ગણિત વિષય ચેપ્ટર નંબર 5 જે છે આકાર અને ભાત એનું જે સ્વાધ્યાયન પોથી તમને મળેલ છે સરકારશ્રી તરફથી ભાગ નંબર 3 ની એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે ને મિત્રો। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। તો જોઈએ પ્રશ્ન નંબર 1 હોડી બનાવવાની છે। તો જોઈ શકો છો તમારે કાગળ લેવાનું છે, બીજા નંબરની અંદર તેને અડધું વાળી દેવાનું છે, ત્રીજા નંબરમાં જેવી રીતે દર્શાવ્યું છે એવી રીતે તમારે કરવાનું છે, જોઈ શકો છો। પછી ચોથા નંબરમાં દર્શાવેલ છે એવી રીતે કરવાનું છે। 5 છે, 6 છે અને 7। અને મિત્રો જો તમે ધોરણ 3માં હોય તો તમને હોડી બનાવતા તો આવડવી જ જોઈએ। આગળ જઈએ હવે આપણે। આગળ છે બીજો કે આકારો ગણી ખાલી જગ્યામાં પૂરો। તો એક તમને સરસ મજાનું ઘર આપેલું છે અને જોઈ શકો છો સાઈડમાં તમને છે કે જ્યાં જ્યાં ચોરસ હોય તે લાલ રંગ પૂરો, ત્રિકોણ હોય ત્યાં પીળો રંગ પૂરો, વર્તુળ હોય એટલે કે ગોળ હોય ત્યાં તમે લીલો રંગ પૂરો અને લંબચોરસ હોય ત્યાં તમે વાદળી રંગ પૂરવાનો છે તમારે। તો જોઈએ આ ચિત્રમાં ખાલી જગ્યા ત્રિકોણ છે તો કેટલા ત્રિકોણ છે? 5 ત્રિકોણ છે। તમારે બેઠે બેઠા કોપી પેસ્ટ કરી લખી નથી દેવાનું, તમારે પહેલાં ગણવાના છે કેટલા થાય છે પછી જ લખવાના છે। ચિત્રમાં ખાલી જગ્યા વર્તુળ છે, કેટલા વર્તુળ છે? 3 વર્તુળ છે। ચિત્રમાં ખાલી જગ્યા લંબચોરસ છે, કેટલા લંબચોરસ છે? 3 છે। ચિત્રમાં ખાલી જગ્યા ચોરસ છે તો કેટલા ચોરસ છે? 3 ચોરસ છે। પ્રશ્ન 3 જોઈએ, નીચે આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તે આપણે જણાવવાનું છે। તો તમારે સંપૂર્ણ ત્રિકોણો ગણવાના છે। તો પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 6 ત્રિકોણ છે અને બીજી આકૃતિમાં કેટલા છે? બીજી આકૃતિમાં છે ટોટલ 5 ત્રિકોણ। આગળ વધીએ હવે આપણે। આગળ છે પ્રશ્ન 4, નીચે આપેલી આકૃતિમાં સૌથી મોટો લંબચોરસ આપણે શોધવાનો છે। તો જોઈ શકો છો વચ્ચો વચ આવે છે લંબચોરસ એટલે કે એનો એક પણ ખૂણો મિત્રો કાંઈ પણ કટ ના થવો જોઈએ। તો જોઈ શકો છો વચ્ચોવચ તમને રેડ કલરની બોલપેનથી માર્ક કરીને આપેલો છે। અને સૌથી મોટા લંબચોરસમાં સમાયેલા નાના નાના ચોરસની સંખ્યા કેટલી થાય? થશે 28। તમારે જાતે પણ ગણી લેવાની છે એકવાર। પ્રશ્ન 5, આપેલ આકૃતિમાં કલર કરેલા ભાગ સિવાયના ચોરસથી બનતો સૌથી મોટો માપનો લંબચોરસ દોરવાનો છે। જે મિત્રો કલર કરેલો છે એના સિવાયનો ભાગનો સૌથી લંબચોરસ જોઈ શકો છો બનેલો છે, વચ્ચે જે ભાત દોરેલી છે એ આપણો બને છે। આગળ સૌથી મોટા લંબચોરસમાં સમાયેલા નાના ચોરસની સંખ્યા કેટલી છે? તો છે 24। આગળ વધીએ હવે। આગળ છે પ્રશ્ન 6, ખૂણા ગણો અને અંક સાથે જોડો। તો સૌ પ્રથમ ત્રિકોણ છે, ત્રિકોણને કેટલા ખૂણા હોય? 3, તો આપણે 3 સાથે જોડવાના છે। નેક્સ્ટ બીજા નંબરનો છે એને 7 ખૂણા છે, એરો આપેલો છે, 7 સાથે જોડવાનો છે। પછી છે પંચકોણ, પંચકોણને 5 ખૂણા હોય તેને 5 સાથે જોડીશું। પછી મિત્રો 2 ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણને 3 ખૂણા હોય તો 2 ને કેટલા હોય? 6। જોઈ શકો 6 સાથે જોડવાનું છે। ગોળ, ગોળને એક પણ ખૂણો ના આવે વર્તુળને તો આવશે 0। આગળ છે ચોરસ છે પરંતુ અડધો ચોરસ છે તેમાં ખૂણા કેટલા હોય? 2। પછી તમને 4 ખૂણાવાળું ચોરસ આપેલું છે જોઈ શકો છો। પછી તમને ખાલી એક જ ખૂણો આપેલો છે, વક્ર ખૂણો છે તો એ મિત્રો આવશે 1। આગળ વધીએ। નીચે આપેલી આકૃતિમાં વક્રધારવાળી આકૃતિ ઉપર રાઈટ કરવાનું છે એટલે કે જેને ખૂણો જે હોય મિત્રો ગોળ હોય તો પહેલામાં આવશે, બીજું નહીં આવે પતંગ છે અને ત્રીજામાં જે છે એની અંદર રાઈટ આવશે। આગળ વધીએ તેમાં આવશે બીજા અને ત્રીજાની અંદર રાઈટ આવશે। નેક્સ્ટ જઈએ આગળ। આગળ છે પ્રશ્ન 8 કે આપેલી આકૃતિઓની સામે તે સીધી ધારવાળી છે કે વક્રધારવાળી એ લખવાનું છે। તો પહેલો ત્રિકોણ છે તો એ કેવી છે? એ સીધી ધાર છે। બીજું વાદળ જેવું કંઈક આપેલું છે તો એ કયું છે? એ પણ આપણું વક્રધાર જ છે। ચંદાબામાં આપેલા છે તો એ પણ આપણા વક્રધાર છે। ચોથી આકૃતિ છે એ પણ મિત્રો એક સીધી ધાર છે કે જેની મદદથી ફૂટપટ્ટીની મદદથી આપણે આસાનીથી દોરી શકીએ એને મિત્રો સીધી ધાર કહી શકાય। પાંચમો જે છે એ પણ શું છે? સીધી ધાર જ છે। આગળ વધીએ હવે। આગળ જોઈ શકો છો પ્રશ્ન 9 કે વક્રધારવાળી વસ્તુ દોરી તેના નામ આપણે લખવાના છે। તો જોઈ શકો છો વક્રધારવાળી વસ્તુઓ તમને આપેલી છે। પહેલી જે છે જોઈ શકો છો થાળી તમને આપેલી છે। તમે એવું નથી કે તમારે આ જ દોરવું, તમે બીજું પણ કોઈ દોરી શકો છો। નેક્સ્ટ બીજું જે છે એ તમને પૈડું આપેલું છે જોઈ શકો છો અને ચોથું જે છે ત્રીજું જે છે એ તમને બીકર આપેલું છે, તમે કોઈ પણ દોરી શકો છો। આગળ જઈએ। આગળ છે પ્રશ્ન 10 કે સીધી ધારવાળી વસ્તુ દોરી તેનું નામ આપણે લખવાનું છે। તો પહેલો જોઈ શકો છો સંપૂર્ણ ત્રિકોણ દોરેલો છે, તમને પતંગ સરસ મજાનો દોરીને આપેલો છે। બીજું જે છે એ તમને ધજા દોરીને આપેલી છે। આગળ જોઈએ, આગળ તમને નેક્સ્ટ ટેબલ દોરીને આપેલું છે સરસ મજાનું।
આ મિત્રો કઈ છે, આ ફૂટપટ્ટીની મદદથી આપણે દોરી શકીએ છીએ, એટલે આ કઈ છે, આ છે સીધી ધારવાળી વસ્તુ. આગળ જઈએ પ્રશ્ન 11 કે નીચેની આકૃતિની ધાર કિનારીઓની સંખ્યા લખવાની છે આપણે. તો પહેલો જોઈ શકો છો સરસ મજાનો ચોરસ છે 4 ખૂણાવાળો, તો એની અંદર આવશે 4. બીજો જે છે એમાં મિત્રો 6 ખૂણા છે. ત્રીજો જે છે પંચકોણ છે એટલે એમાં છે 5 ખૂણા. ચોથો જે છે એની અંદર શું આવશે, 12 ખૂણા છે. પાંચમો જે છે એ મિત્રો સરસ મજાનો સ્ટાર આપેલો છે, એના પણ 12 ખૂણા છે. છઠ્ઠો જે છે એમાં મિત્રો સમઘન છે એટલે એમાં છે 9 ખૂણા. આગળ આકૃતિ દોરી ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા, તો ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા સમાન હોવાની છે. તો પહેલા અંદર આવશે 5 ખૂણા 5 ધાર. વર્તુળ છે તો 0 ખૂણા 0 ધાર. પછી ત્રીજી આકૃતિ છે તો એમાં 6 ખૂણા અને 6 ધાર. ત્રિકોણ છે તો એમાં 3 ખૂણા અને 3 ધાર. પછી જોઈ શકો છો એલ આકારનું આપેલું છે તો એમાં 6 ખૂણા છે અને 6 ધાર છે. પ્રશ્ન 13 યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો 4 ખૂણા કયા આકારને હોય છે, તો 4 ખૂણા શેને હોય, ચોરસને. બીજો પોસ્ટ કાર્ડને કેટલી ધાર હોય છે, તો પોસ્ટ કાર્ડ મિત્રો કેવો હોય, ચોરસ હોય, તેને કેટલી ધાર હોય, તો 4. ત્રીજો નીચેનામાંથી શાને 4 ખૂણા હોય છે, તો આવશે લંબચોરસને. ચોથો ચોકના બોક્સને કેટલી ધાર હોય છે, તો આવશે 12. પાંચમો રમવાના દડાને કેટલા ખૂણા હોય છે, તો રમવાનો દડો ગોળ હોય છે તો ગોળને એક પણ ધાર હોતી નથી, તો આવશે 0 ધાર એટલે ખૂણો. છઠ્ઠો 3 ખૂણા કયા આકારને હોય છે, 3 ખૂણા તો મિત્રો ત્રિકોણને જ હોય. આગળ પ્રશ્ન 14 નીચે આપેલી વસ્તુઓને સીધી ધારવાળી અને વક્ર ધારવાળી વર્ગીકરણ કરવાની છે. તો સીધી ધારવાળી જોઈએ સૌપ્રથમ, તો આવશે ટેબલ, પતંગ, ગણિતનું પુસ્તક, દિવાસળીની પેટી, પાસો અને ટીવી. વક્ર ધારવાળી તો જોઈએ લખોટી, સાયકલનું પૈડું, થાળી અને બંગડી. આગળ જોઈએ મને ઓળખવાના છે, એટલે કે આ કોણ છે. હું 4 એક સરખી ધાર અને 4 ખૂણા ધરાવું છું, બધું જ સરખું હોય તો શું કહેવાય, ચોરસ. બીજો હું 3 સીધા ધાર અને 3 ખૂણા ધરાવું છું, તો આવશે ત્રિકોણ. ત્રીજો હું સીધી ધાર કે ખૂણા ધરાવતું નથી, તો આવશે વર્તુળ. ચોથો હું 4 સીધી ધાર અને 4 ખૂણા ધરાવું છું અને મારી સામસામેની ધાર સરખી હોય છે, 2 સામસામેની ધાર સરખી હોય તો એ શું થાય, લંબચોરસ થશે. આગળ પ્રશ્ન 16 નીચે આપેલા 5 ટુકડાવાળા 10 ગ્રામમાં રહેલા ટુકડાથી નીચે આકૃતિ, તો જોઈ શકો તમને એક આપેલું છે ચિત્ર, એમાં ચોરસના નંબરિંગ તમને કરેલા છે, નંબર આપેલા છે. એ નંબરથી સેમ એના જેવું આકારનું હોય તો એ નંબર આપણે સેમ આપી દેવાનો છે. જોઈ શકો છો એવી રીતે પહેલું જે છે, બીજું જે છે, ત્રીજું જે છે, આ તમને મિત્રો નેક્સ્ટ આગળ જશો એટલે તમારી જે સ્કોલરશિપની એક્ઝામ આવશે એની અંદર પણ આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આગળ જઈએ 9મો ખાલી જગ્યા પૂરો, કે અહીં ત્રિકોણની ખાલી જગ્યા સંખ્યા છે, તો આવશે 3. બીજો ચોરસ આકાર ખાલી જગ્યા નંબરનો છે તો 1 નંબરનો. ત્રીજો છે 1 નંબર અને 3 નંબરના ત્રિકોણ નાના છે, જે આગળ 10 ગ્રામ આપ્યો હતો એના ઉપરથી છે. આગળ છે ચોથો કે 5 નંબરનો ત્રિકોણ સૌથી મોટો છે. 18મો છે ભોય તળિયાને ઢાંકવાની પેટર્ન પૂર્ણ કરો. તમારે સંપૂર્ણ પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા મેં બોલપેનથી દોરેલી છે, થોડીક ખરાબ આવેલી છે, તમારે જાતે તમે મારા કરતાં પણ સારી દોરશો એવી મને આશા છે. આગળ ભોય તળિયાને ભાત બનાવવા માટે વપરાયેલ લાડીનો આકાર તમારે ફૂટપટ્ટીની મદદથી દોરવાનો છે. જોઈ શકો છો સંપૂર્ણ લાદી તમને દોરેલી છે સાઈડમાં. આગળ જોઈએ પેટર્નમાં રંગ પૂરવાનો છે, તો જોઈ શકો છો જેવી રીતે લાલ અને બ્લુ રંગ પૂરેલો છે એવી રીતે જ તમારે બીજી પેટર્નમાં રંગો પૂરવાના છે. આગળ જઈએ તો સાઈડમાં તમને લીલો રંગ પૂરેલો છે એવી રીતે તમારે લીલો રંગ પૂરવાનો છે સ્કેચ પેનથી. આગળ છે ત્રિકોણ, ચોરસ છે, વર્તુળ છે, લંબચોરસ છે. આકારની મદદથી તમને મનગમતું ચિત્ર તમારે દોરવાનું છે. એવું ફિક્સ નથી કે આપણે આજ દોરીએ, તમે કોઈ પણ ચિત્ર દોરી શકો છો. તો બાળ મિત્રો આ હતું આપણું ધોરણ 3 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 જે છે આકાર અને ભાત, એનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો મારા મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.